તો વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં દિવાલો વચ્ચે બંધાયેલા લાગણીઓને શબ્દ આપ્યા હતા। 109 કેદીઓએ પોતાના હાથમાં બહેનોના હાથથી બંધાવી હતી રાખડીઓનો તાતણો। ત્યારે તાતવો અનુભવી અને પોતાના હાથોહાથથી જે ગુનાહોથી વધુ સંબંધોની અસર અનુભવી હતી। ત્યારે લાગણીસભર દ્રશ્યો વચ્ચે જે બહેનો છે, બહેનોના આંસુઓ અને બહેનોનો પશ્ચાતાપ જોવા મળ્યો હતો। રક્ષાબંધનની પવિત્રતાને એ જીવંત કરે છે, જ્યાં જિલ્લાના જે જેલ છે, આ જેલના તાળા પાછળ પણ માનવતાની ધબકતી લાગણીઓ આજે પણ ઉજવણીની સાક્ષી બની હતી। જ્યારે બહેનોએ રાખડી બાંધી ત્યારે ઘણા ભાઈઓ આંખો લાલ થઈ ગઈ હતી। અને ત્યારે મોડાસા સબજેલમાં રક્ષાબંધન નિમિત્તે સજા ભોગવી રહેલા ભાઈઓએ બહેનોના હાથથી રાખડી બંધાવતા કેદીઓની અને બહેનોની આંખો પણ ભીની થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। આજે આપણા ભારત દેશની અંદર પ્રાચીન કાળથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। ભારતના ઇતિહાસમાં આનું ઘણું પણ રક્ષાબંધનનું વર્ણન પણ મળે છે। આપણા ગુજરાત જેલ વિભાગની અંદર ગુજરાત જેલ વિભાગના વડા શ્રી રાવ સાહેબ, આઈજીપી શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે રક્ષાબંધનનો તહેવાર અત્રેની સબજેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે। આજે દરેક બંદીવાનોને પોતાની સગી બહેનો આવી એ લોકોને હાથે રક્ષા બાંધી મોઢું ગળ્યું કરાવી અને શુભેચ્છાઓ પાઠવે છે। જેલમાંથી જલ્દી છૂટી જાય શુભકામનાઓ લોકો પાઠવે છે। અને આજે અમે પણ એક ભાઈની યાદી રહે એ માટે તમામ બહેનો જે રક્ષા બાંધવા આવે દરેકને એક પ્લાન્ટ, એક છોડનું અમે ભેટ આપીએ, જેથી કરી બહેનો ઘરે જઈને વાવેતર કરે, એ ફૂલ એટલે ભાઈની યાદી પણ રહે અને એક પરિવારનું સારામાં સારું જતન થાય। એ શુભ આદેશથી આજે રક્ષાબંધન સબજેલ મોડાસા ખાતે ઉજવવામાં આવેલ છે। આજની તારીખમાં કુલ આપણે 108 બંદીવાનો જેલમાં છે અને વર્ષો સુધી આપણે ગુજરાત જેલ વિભાગની અંદર રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે। મારું નામ આરતી છે, અમે ધનસુરાથી આવીએ છીએ। આજે સબ જેલ મોડાસા ખાતે રક્ષાબંધનનો નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે। અમને એવી પ્રાર્થના કરી ભગવાનને કે તે જલ્દી છૂટી જાય। 4 વર્ષથી અમે લોકો રાખડી બાંધવા આવીએ છીએ। અમને વૃક્ષ આપવામાં આવ્યું છે અને બસ જેલ દ્વારા અમને વૃક્ષારોપણનું ગિફ્ટ આપવામાં આવી છે ભાઈઓએ। બસ